ભરૂચ એ ડિવિઝન પોલીસે મારવાડી ટેકરા વિસ્તારમાંથી દારૂ ભરેલી રિક્ષા સાથે એક ઇસમની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે। પોલીસે સ્થળ પરથી દારૂ અને રિક્ષા મળીને કુલ ₹1.82 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે મુખ્ય બુટલેગર સહિત અન્ય 2 લોકોને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર ચાલતી બંદીઓ બંધ કરવા દરેક અધિકારીઓને આદેશ આપ્યા હતા, જે અનુસંધાને એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગદરિયાએ તેમના વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવા સર્વેલન્સ ટીમને સૂચનાઓ આપી હતી, જેથી ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે મારવાડી ટેકરા વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી રિક્ષા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો। તો પોલીસે માહિતીના આધારે મારવાડી ટેકરા વિસ્તારમાં રહેતા હનીફ ઉર્ફે અન્નુ દિવાનને એક ઓટો રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો મંગાવેલો છે, જેથી ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રિક્ષા ઝડપી પાડી હતી। ત્યારે પોલીસે રિક્ષામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 209 બોટલ મળી આવી હતી। તો પોલીસે 32,000નો દારૂ અને ફોન તેમજ રિક્ષા મળી કુલ 1.82 લાખથી વધુના મુદ્દામાલ સાથે પૃથ્વી કોટન મિલની ચાલ ગણેશ મંદિર પાસે રહેતો સની ચંદ્રકાંત પાટીલને ઝડપી પાડ્યો હતો, જ્યારે કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ, ઇમરાન શાહ, દિવાન, જુગ્ગુ બાદશાહ અને રાહુલ ભયા નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।